પ્રશ્ન 1. હડપ્પા સંસ્કૃતિનો સૌથી મોટો સ્થળ કયું છે? અ. મોહેન્જોદારો. બી. હડપ્પા. સી. ધોલાવીરા. ડી. લોથલ. જવાબ સી. ધોલાવીરા. પ્રશ્ન 2. વૈદિક સંસ્કૃતિનું મુખ્ય ગ્રંથ કયું છે? અ. મહાભારત. બી. રામાયણ. સી. અથર્વવેદ. ડી. ઋગ્વેદ. જવાબ ડી. ઋગ્વેદ. પ્રશ્ન 3. મૌર્ય સામ્રાજ્યનો મહાન શાસક કોને ગણવામાં આવે છે? અ. ચંદ્રગુપ્ત મૌર્ય. બી. બિંદુસાર. સી. અશોક. ડી. હર્ષવર્ધન. જવાબ સી. અશોક. પ્રશ્ન 4. કયા વિદેશી મુસાફરે મહંમદ બિન તુગલકના શાસનકાળ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી? અ. ઇબ્ન બતુતા. બી. ફાહિયાન. સી. મેગસ્થનીજ. ડી. હ્યુએન ત્સાંગ. જવાબ અ. ઇબ્ન બતુતા. પ્રશ્ન 5. ભક્તિ આંદોલનના પ્રસિદ્ધ સંત કબીર કયા ધર્મ સાથે સંકળાયેલા હતા? અ. હિન્દુ. બી. મુસ્લિમ. સી. બંને નહીં. ડી. હિન્દુ અને મુસ્લિમ બંને. જવાબ ડી. હિન્દુ અને મુસ્લિમ બંને. પ્રશ્ન 6. ગુરુ નાનકજી કયા ધર્મના સ્થાપક હતા? અ. હિન્દુ ધર્મ. બી. જૈન ધર્મ. સી. શીખ ધર્મ. ડી. બૌદ્ધ ધર્મ. જવાબ સી. શીખ ધર્મ. પ્રશ્ન 7. 1857ના સાદી ક્રાંતિ દરમિયાન કયા નેતાએ ઝાંસીનું નેતૃત્વ કર્યું હતું? અ. રાણી લક્ષ્મીબાઈ. બી. નાના સાહેબ. સી. તાત્યા ટોપે. ડી. બહાદુર શાહ જફર. જવાબ અ. રાણી લક્ષ્મીબાઈ. પ્રશ્ન 8. ગુજરાતના કયા શહેરમાં 1918માં ખેડૂત આંદોલન થયું હતું? અ. બારડોલી. બી. ખેડા. સી. ગાંધીનગર. ડી. અમદાવાદ. જવાબ બી. ખેડા. પ્રશ્ન 9. ફ્રાંસની મહાન ક્રાંતિ કઈ સાલમાં થઈ હતી? અ. 1773. બી. 1789. સી. 1815. ડી. 1857. જવાબ બી. 1789. પ્રશ્ન 10. ગુજરાતમાં આવેલું રાણકી વાવ કયા યુનેસ્કો વારસા સ્થળ તરીકે ઓળખાય છે? અ. પાટણ. બી. અમદાવાદ. સી. ભુજ. ડી. મહેસાણા. જવાબ અ. પાટણ. પ્રશ્ન 11. મૌર્ય વંશનો મહાન શાસક સમ્રાટ અશોક ધર્મવિજય માટે પ્રખ્યાત છે. તેણે કયા યુદ્ધ પછી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો અને ધર્મચક્ર પ્રવર્તન શરૂ કર્યું? અ. પલાસીનું યુદ્ધ. બી. હૈદરાબાદ યુદ્ધ. સી. કલિંગ યુદ્ધ. ડી. પાનિપતનું પ્રથમ યુદ્ધ. જવાબ સી. કલિંગ યુદ્ધ. પ્રશ્ન 12. હડપ્પા સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ એ ભારતીય ઇતિહાસની બે પ્રાચીન અને મહત્વપૂર્ણ સંસ્કૃતિઓ છે. નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની વિશેષતા કઈ છે? અ. કૃષિ આધારિત સમાજ. બી. નગર આયોજન અને વિશાળ ગટરના રસ્તા. સી. વેદો અને ઉપનિષદોના ગ્રંથો. ડી. રાજતંત્ર આધારિત શાસન. જવાબ બી. નગર આયોજન અને વિશાળ ગટરના રસ્તા. પ્રશ્ન 13. 1857ની સાદી ક્રાંતિ એ બ્રિટિશ શાસન સામે ભારતનો પ્રથમ મોટો સંઘર્ષ હતો. આંદોલન દરમિયાન બહાદુર શાહ જફરને મુગલ સામ્રાજ્યનો છેલ્લો શાસક માનવામાં આવ્યો. આ ક્રાંતિનું મુખ્ય કારણ કયું હતું? અ. હિન્દુ મુસ્લિમ એકતા. બી. બ્રિટિશ સરકાર દ્વારા લગાવવામાં આવેલા ભારે કર. સી. કારતૂસમાં ગાય અને ડુક્કર ચરબીનો ઉપયોગ. ડી. બ્રિટિશ સરકારની વ્યાપાર નીતિ. જવાબ સી.
કારતૂસમાં ગાય અને ડુક્કર ચરબીનો ઉપયોગ. પ્રશ્ન 14. સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ ભારતના એકીકરણ માટે મોટી ભૂમિકા ભજવી. સરદાર પટેલે કયા પ્રિન્સલી સ્ટેટનું વળીકરણ કરાવવા માટે લશ્કરી કાર્યવાહી કરી હતી? અ. હૈદરાબાદ, બી. જૂનાગઢ, સી. ભોપાલ, ડી. બંને અ અને બી. જવાબ ડી. બંને અ અને બી. પ્રશ્ન 15. જો અ બીનો ભાઈ છે અને બી સીની બહેન છે તો અ અને સી વચ્ચે શું સંબંધ છે? અ. પિતા પુત્ર, બી. ભાઈ બહેન, સી. માતા પુત્ર, ડી. મિત્ર. જવાબ બી. ભાઈ બહેન. પ્રશ્ન 16. એક વ્યક્તિ ઉત્તર તરફ મુખ રાખીને ઊભો છે. તે 90 અંશ ડાબી તરફ વળે છે, પછી 180 અંશ જમણી તરફ વળે છે. હવે તે કઈ દિશામાં છે? અ. પશ્ચિમ, બી. દક્ષિણ, સી. પૂર્વ, ડી. ઉત્તર. જવાબ બી. દક્ષિણ. પ્રશ્ન 17. એક વ્યક્તિ પૂર્વ દિશામાં 10 મીટર ચાલે છે, પછી ડાબી તરફ વળીને 5 મીટર જાય છે, પછી ફરી ડાબી તરફ વળીને 10 મીટર ચાલે છે. હવે તે પ્રારંભિક બિંદુથી કેટલી દૂર છે? અ. 5 મીટર, બી. 10 મીટર, સી. 15 મીટર, ડી. 0 મીટર. જવાબ અ. 5 મીટર. પ્રશ્ન 18. જો અ બીનો પિતા છે, બી સીનો ભાઈ છે અને સી ડીની બહેન છે, તો અ અને ડી વચ્ચે શું સંબંધ છે? અ. પિતા પુત્રી, બી. પિતા પુત્ર, સી. માતા પુત્રી, ડી. પિતા ભત્રીજી. જવાબ અ. પિતા પુત્રી.